નમસ્કાર મિત્રો, આજના બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે અત્યારે આપણે મેળી પર આવી ગયા છીએ અને સુખનો સૂરજ ઉગી ગયો છે। જો અહીં લેજો। તો ચાલો અત્યારે આપણે જવાનું છે પહેલાં તો પાણી ભરવા। આપણે સવારનું કામ એ જ હોય છે કે પાણી ભરવા જવાનું મીઠું। તો ચાલો પહેલાં પાણી ભરી આવી। હાલો આપણે અત્યારે આવી ગયા છીએ મોટરસાઇકલ લઈને આપણી પાણી ભરવા માટે। જોઈ લ્યો કેન છે અને જોઈ લ્યો ભરાવા માંડ્યું છે આપણે પાણીનું કેન અને ફિલ્ટર પાણી છે આપણા આરો સિસ્ટમ જોઈ લ્યો આ રહ્યો અહીંયા। અને અત્યારે આપણે પાણી ભરવાનું પહેલાં કામ કરી નાખી પછી આગળ વધીએ। ચાલો પાણી ભરી લઈ। જોઈ લ્યો અટાણે આવી ગયા છે આ બાજુ નદી કાંઠા બાજુ અને આ બાજુ જો કૂતરી એ ખાઈ છે અને આ બાજુ જોઈ લ્યો કબૂતર અને ચકલી અને ચણે છે જોઈ લેજો। તો ચાલો નીકળી ગયા છીએ અત્યારે વાડી તરફ। હાલો આપણે ચડી ગયા છીએ રોડે અત્યારે। હાલો વાડીએ પૂગી ગયા છે આપણે, તમે જોવો જોઈ લેજો। આ બાજુ ટ્રેક્ટર ને બધું પડ્યું છે જોઈ લ્યો। અહીંયા છે પાડી ખાઈ છે ભૂકો। જો અહીંયા પોદરા ઉહાડવાનું હાલે છે ને આ બાજુ આપણે ગુંદરી કાપવાનું કામ ચાલુ છે। જો હાલો મકાઈ, ગુંદરી નહીં પણ મકાઈ કાપવાનું કામ ચાલુ છે। આ બાજુ જોઈ લ્યો ટાંકો બાકો ભર્યો છે, અહીંયા વાય છે તમને બતાવો હાલો। જોવો આવી ઊંડી વાય છે કંઈક, એની અંદર જોવો કબૂતર છે જોઈ લ્યો કેટલી ઊંડી છે જોવો વાય। તો ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ અંદરની સાઈડ થોડાક વાડીની અને જોવો આ બાજુ આપણે ગુંદરી છે આ જોઈ લ્યો। આ બાજુ જોવો નારિયેલી બારિયેલી, અહીં જોવો અહીંયા ભેહું ઊભી છે અને અટાણે આપણે આમ જઈએ છીએ તમને બતાવી ખેડૂતને લગતા ઓજાર બધા બતાવશું। તો ચાલો વિડીયોમાં ભીને રહેજો। જોવો આ પહેલું ઓજાર છે, અહીંયા લાઈન પડી છે જોઈ લેજો। જો આ બાજુની સાઈડ ભૂકો ઢાકેલો પડ્યો છે જોવો ભેહું માટે। અને હવે તમને બતાવી ટ્રેક્ટર અને ટ્રેક્ટરની અંદર એડીના દાંઠિયા ભર્યા એ બતાવું। જોઈ લ્યો આ ટ્રેક્ટર છે, આમાં એડીના દાંઠિયા ભર્યા છે જોઈ લ્યો આખે આખું ભરેલું। હવે એડી પણ બતાવીએ જોવો જોઈ લ્યો અહીંયા છે એરંડી જોવો કેમ છે બાકી લૂમું જોઈ લેજો। જો આ બાજુ ખેરાઈ ગયેલી એડી પડી છે, અહીંયા ખેરી નાખી હતી જોઈ લ્યો। અને આ મેળો છે આપણે જોઈ લ્યો અને આની અંદર ડુંગળી પડી છે, હું તમને બતાવું હાલો। જોઈ લેજો એની અંદર ડુંગળી ભરી છે જોઈ લ્યો। તો જોયું તમે મેળાની અંદર ડુંગળી ભરી છે અને હવે આપણે થોડાક જે હજી ઉપયોગી જે સાધન છે એ તમને બતાવું। ટ્રેક્ટરમાં જે ઉપયોગ આવતો હોય ને એ સાધન તમને બધા બતાવી જોઈ લ્યો। એ ઘણા બધા એવા સાધન પડ્યા છે જોઈ લ્યો, વેણી છે, રોટાવેટર છે, જે ટ્રેક્ટરમાં ઉપયોગી થતા હોય એવા ઘણા સાધન પડ્યા છે। જો અહીંયા જોઈ લેજો જો હાલો આગળ તમને બતાવો હજી જોઈ લ્યો। તો ચાલો હવે તમે સાધન તો જોયા ઘણા, હવે તમને મારવાડી ના જે દેશી હોય ને ચૂલા એ તમને બતાવું છે, કાઠિયાવાડીના અને આદિવાસી જે કહીએ આપણે એના ચૂલા તમને બતાવું। જો આ રીતના ચૂલા બનાવીને રહેતા અહીંયા જો અલગ પ્રકારના ચૂલા બનાવેલા હજી એક અહીંયા જો કંઈક અલગ જ ટાઈપના ચૂલા બનાવીને રહીએ। ચાલો હવે તમને આપણે ધાણાનું વાવેતર છે એ બતાવીએ અને એરંડા છે એ બતાવીએ જોઈ લ્યો।
હાલો આ છે ધાણાનું વાવેતર, જોઈ લ્યો કેમ છે બાકી ધાણાનું વાવેતર, એને એક નંબર હાઈ ક્લાસ. અને આ બાજુની સાઈડ આપણે એડી છે, જો જોઈ લ્યો ફાલ આવ્યો હારામ હારો. બાકી જો આ બાજુની સાઈડ આ પાલો અહીંયા જવું આપણે હાંડળી પડી છે અને આ બાજુની સાઈડ લાઈનું પડી જવું અને ચવડા પડ્યા જો. તો ચાલો હવે તમને વાડી બતાવી દીધી છે, હવે આપણે ઘર બાજુ જઈશું. તો ચાલો હવે નીકળીએ. તો ચાલો ફાઇનલી અત્યારે આપણે બપોરા કરી લીધા છે અને થોડીક વાર આરામ કર્યો હતો અને અત્યારે વાગી ગયા છે 3 થી 3:30 અને અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને આજે જવાનું છે આપણે મામાની ઘરે અને કાલે છે લગ્ન. તો ચાલો વિડીયોમાં બધે બેના રહેજો. આજે આપણે નીકળીએ મામાના ઘર તરફ. તો ચાલો એ બેના રહેજો વિડીયો. તો હાલો આપણે હવે નીકળી ગયા છીએ. તમને બતાવું કે હવે બી ભાઈ જાય છે અત્યારે જો. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ મામાના ઘર બાજુ. હવે થોડુંક જ છેટું છે આપણે. તો હાલો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા મામાની ઘરે. જોઈ લ્યો આ મેળી છે અને અહીંયા નીચે ઘર છે અને આ જોઈ લ્યો બખાઈ આંબલી છે આપણે. અને અહીંયા જોઈ લેજો રોડ ટચ છે, જોઈ લેજો હા હાઈવે હો. તો ચાલો અત્યારે આપણે મામાના ઘરે તો આવી ગયા છીએ. હવે આપણે અહીંયા જે જય વાછરા દાદાનું છે મંદિર, વાછરા દાદાનું, તો ત્યાં જવાનું છે આપણે. તો ચાલો બધે વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે જઈએ આપણે વાછરા દાદાના મંદિરે. અટાણે આવી ગયા છીએ આપણે વાછરા દાદાના મંદિરે. જો આવી રીતનો કંઈક પીપળો છે અને એન સરસ મજાનું મંદિર છે વાછરા દાદાનું. તો હાલો અત્યારે આપણે આવી ગયા છીએ ફરી પાછા મંદિરેથી દર્શન કરીને. અને આજનો બ્લોગ ખાલી અહીંયા સુધીનો જ હતો. તો ચાલો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીશું નવા બ્લોગ વિડીયોમાં કાલે. જય જવાન જય કિસાન.